બાપુ આ સાઈડ પથરા મડીમ નથી ને જોજો આ સાઈડ પથરા મડીમ નથી ને પથરા પડી જાય છે તો વાંધો નહીં કહું આટા કાળા વાદળા છે જોરદાર વાદળા છે અને અંબાલાલ પટેલની તો આગાહી પણ છે કે વરસાદ આજે આવશે હવે જોઈએ છે આગળ શું થાય છે અને કેવો વરસાદ આવે છે જૂનાગઢમાં તો બન્યા રહેજો અને જોઈએ છે આગળ કેવું કરે છે આજનો દિવસ વરસાદ આપણે કામની જગ્યાએ પૂરી જઈએ કરું તો પછી વાત ગાઈસ અમે ચા પીવા જઈએ ગાઈસ આજનો દિવસ ખૂબ જ થકાવનારો એકદમ રહ્યો છે જોરદાર સોલિડ અને અત્યારે બસ હવે ઓલમોસ્ટ ઇવનિંગ થઈ ગઈ છે આપણે આપણા નાના મોટા એક બે કામ પતાવીને ઘર તરફ નીકળી ગયા છીએ મિત્રો હવે સીધા જશું ઘરે જોઈ શકો છો ઇવનિંગનો સીન સોલિડ ટ્રાફિક ને ચોકડી તો જોરદાર જેવું ટ્રાફિક હશે સવારે જ્યારે હું ઘર મળે નીકળ્યો ને આજે ખાસ કોઈ જ કામ નહોતા જાજુ થકાવનાર એવા કામ નીકળ્યા છે બાબુ બપોરે 3-4 વાગ્યાના તો જમ્યો 3-4 વાગે જમ્યો પછી શાંતિ થઈ પોલીસવાળા ઉભા હતા પોલીસવાળા અહીંયા જે નીકળવા છે બાપુ આ સાઈડ પથરા મડીમ નથી જાય જોજો આ સાઈડ પથરા મડીમ નથી ને પથરા પડે જાય છે તો વાંધો નહીં કહું એ લોકોનો પથરો દેખાતો ને કોરી ગાડી જાય નહીં કહું આખા દિવસમાં રેકોર્ડ તો ઓલમોસ્ટ ખૂબ જ ઓછું કરી શક્યો છું કારણ કે આજનો દિવસ જ એવો હતો નહીં તો મને આ રેકોર્ડ કરવાની આદત એક તો હું સવારે જ્યારે મતલબ મારા વર્ક પ્લેસ પર ગયો એકદમ જ જેમ કે મેં ત્યારે વાત કરી એવી રીતે કે ખૂબ જ ઓછું કામ આજે હતું એના બદલે ઉલટામાં એટલું કામ આવ્યું કે જમવાનો ટાઈમ પણ ઓલમોસ્ટ 2:30 વાગ્યાના આસપાસ જ મળ્યો અને પછી એ જમીને માન થોડો ઘણો ફ્રી થયો અને બસ આખો દિવસ એમાં કામમાં ગયો મને ખબર નથી કે મેં આખા દિવસમાં રેકોર્ડ શું કર્યું અને મને શું એડિટ કરીશ અને શું અપલોડ થશે મારે ખાલી 5 મિનિટનો વિડીયો બન્યો તો બહુ ઘણું થઈ જશે પણ ફર્સ્ટ વિડીયો પ્રમાણે આવ્યું છે એવું મને લાગ્યું છે તો જોઈએ વિડીયો કેવો કરે શકો અને મળીએ કાલે નવા વિડીયોમાં અને ટ્રાય કરીશ કે વધારેમાં વધારે રેકોર્ડ કરી શકું